આપણા કાઠી દરબાર દારૂ પીને બેફામ માબેન હમણાં ગાળ્યું મને ફોનમાં હું ઓળખતો નતો, જાણતો નતો, બીજી રીતે બોલ્યા જી ઈ ઓડિયો એને સમાજમાં વાયરલ કર્યો ભાઈ. જી પછી એટલો બધો સમાજમાં વાયરલ કર્યો તો મહેન્દ્રભાઈ પૂછી લીધું 1.5 વર્ષ પહેલા કે એકાદ વર્ષ કદાચ એમ કે થયું જી કે એની વાત પૂછવામાં તમે સાંભળ્યો, તમે એમ કે મારા ગોતી લેવાનો, ખરીદી દેવાનો, આવો એ વિડીયો ઓડિયો હતો. જી તો સમાજે ભાઈ એટલું બધું પ્રોત્સાહન આપ્યું. તેથી સમાજને એક વસ્તુ ફરજ નથી બનતી દીપકભાઈ, દેવાજ આપણી સમાજનો છે, બેન હમાણી બાબેન હમાણી ગાળ તો બેન ડાયરોની ભૂલ કહેવાય. પણ તમે મારી વાત સાંભળો દેવેશભાઈ, સોશિયલ મીડિયામાં અને ગુજરાતમાં એક મુદ્દો એક ખૂબ ચર્ચિત છે અને મુદ્દો છે દેવાયત ખબર. દેવાયત ખબરના સોશિયલ મીડિયાની અંદર પોસ્ટરો ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે અને તેવામાં સોશિયલ મીડિયાની અંદર એક ઓડિયો ક્લિપ દેવાયત ખબરની વાયરલ થઈ રહી છે અને વાયરલ ઓડિયો ક્લિપની અંદર ચર્ચાઓ થઈ રહી છે કોઈ એક બેઠકને લઈને. અને જે સોશિયલ મીડિયામાં એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં લોકો એવું કહી રહ્યા છે કે આ જે સનાથલનો વિવાદ થયો હતો એ વિવાદના સમાધાન માટેની બેઠક માટેનો નિર્ણય હતો અને બેઠકની અંદર ન પહોંચ્યા અને બેઠકની અંદર વિવાદ થયો તેવી પ્રકારની ચર્ચાઓ છે. જો કે આ ચર્ચાઓની વચ્ચે ન્યૂઝરૂમ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું, કેમ કે અત્યારે દેવાયત ખબરનો વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદની વચ્ચે આ ઓડિયો ક્લિપ એ ખૂબ વાયરલ થઈ રહી છે. ઓડિયો ક્લિપની અંદર શું કઈ ચર્ચા ચાલી રહી છે પહેલા એ સાંભળો તમે. વાત કરી વિનગર ભાઈ આપણે આમાં દીપકભાઈ એક વસ્તુ તમને કહું દીપકભાઈ, જી ભાઈ કે બીજા સમાજમાં લેના દેના વગર ઉલ્લીન પડતો હોય આખ્યા થવા તો આ તો આપણો સમાજ હતો. મારે એસપી સાહેબ પહેલાનો હોય, સમાજ પહેલો હોય. બીજી વાત કે અમુક 5 થી 10% જે સ્પેશિયલ મારા વિરોધમાં જ હોય છે, ગમે એ બાબતથી મને ખબર છે કોણ વિરોધી, એ ટાઈપિંગ કરતા હોય, ઓડિયો બનાવે, સમાજને ખબર રાખીને જ એનો ટાર્ગેટ છે બંદૂક ફોડવાની. વાત સાચી છે. મારે મહેન્દ્રભાઈ શું વાત થઈ તમને કરીને આગલા દી રાતે બોલવાનો હતો. વાત સાચી છે દેવતભાઈ, એવું નથી કહેતા તમે કોઈ ગુનો આચરો સમાજ હાથરથી, પણ કહેવાનો મતલબ શું છે દેવતભાઈ, સમાજ આજ કેવું છે, સમાજમાં જેનું નામ છે ને સમાજ એની પાસેથી ઘણી બધી મોટી આશા રાખતો હોય. 100%. આપણે એ આશા પૂરણ ન ઉતરી તો ક્યાંક ને ક્યાંક આમાં શું છે, કોઈ ડાયરો વળી દુઃખ લાગતું હોય, એવું બધું બનતો હોય. અને જે કોઈ ભાઈઓએ ફોન કર્યો છે ભાઈ, એ એક ખાલી લાગણી માત્ર જ કર્યો છે કે સમાજ આજ તમારી પાસે આશા રાખીને બેઠો છે, સમાજ તમારી પાસે જે ઈચ્છે છે એ સમાજને આપી દો એટલે સમાજ બીજું કાંઈ માંગતો નથી ભાઈ. નથી 100%. અને આપણે એવું છે કે સમાજને તમતાર ભાઈ જે કોઈ ડાયરો નો ફોન આવ્યો એને વાતચીત કરી લઈ, તમને કોઈ વધારે ફોન કરતો હોય તો. નહીં એ બાબત જ નથી ભાઈ. મેં વિડીયો બનાવીને મોકલ્યો છે, એમાં મેં સમાજની માછલી માંગી લીધી છે. તમને જો એવું લાગ્યું હોય, પણ મને તકલીફ આ પડી હતી કે હું જે આવ્યો નતો, અમે આયોજન કર્યું, મહેન્દ્રભાઈ અમદાવાદ થી નીકળ્યા કે હું આવું છું તમને નીકળો, એ પેલા તો ભાઈ એમાં બેફામ ગાળુના ઓડિયો ચાલુ થઈ ગયા. એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, આવું મિટિંગ મહેન્દ્રભાઈ નથી આવતો ભાઈ. આ મુદ્દો હતો, બાકી મને કોઈ દેવતભાઈ આમાં તમે થોડા લેટ પડ્યા છો, એ તમારી પ્રથમ ભૂલ છે, બરોબર? 100%. બીજી વાત કે ન્યા સુરેશ દવલ તો ભાઈ એવી ચર્ચા થતી હતી કે દેવાજભાઈ ને આપણે સમાજની બહાર મૂકવા જોઈએ ને આ તે બીજું એટલે આપણે 2-4 વડીલો એમને એવી સલાહ દીધી અને આપણે કીધું કે ભાઈ આ વ્યાજબી જેટલી હદે હશે એટલા પગલા સમાજ જરૂર લે, બરોબર? ભાઈ 100% એક વાત કરતો દેવતભાઈ કે ભાઈ આપણે છે ને સમાજને જયારે જરૂર હોય ને ભાઈ, આપણે જાહેર જીવન જીવવા વાળા વ્યક્તિ છીએ, બરોબર? સમાજને જયારે જરૂર હોય ને ત્યારે એને હૂંફ આપવી જ પડે. પછી સામે કોઈ પણ કદાચ કોઈ રાવણ શું કદાચ ગમે એ હોય ને તો આપણે એને હૂંફ આપવી પડે. પણ ભાઈ તમે મારી વાતને સમજશો, તમને બીજી વચ્ચે વાત કરું, વધારે બોલાતો માફ કરજો. ના બોલો. ઈ પોઈન્ટ મેં વિડીયો નથી લીધો ભાઈ. જે તે સમય આજથી 1.5 વર્ષ પહેલા મહેન્દ્રભાઈ વાતથી વાકેફ છે, તમને નહીં. સુરત દેવલ ની મને વાત કરી ને? નહીં સુરત દેવલ નહીં ભાઈ, એ બાબત નથી. હું તમને વાત કરું, સાંભળો પહેલા. આપણા કાઠી દરબાર દારૂ પીને બેફામ માબેન હમણાં ગાળ્યું મને ફોનમાં હું ઓળખતો નતો, જાણતો નતો, બીજી રીતે બોલ્યા. ઈ ઓડિયો એને સમાજમાં વાયરલ કર્યો ભાઈ. પછી એટલો બધો સમાજમાં વાયરલ કર્યો તો મહેન્દ્રભાઈ પૂછી લીધું 1.5 વર્ષ પહેલા કે એકાદ વર્ષ કદાચ એમ કે થયું કે એની વાત પૂછવામાં તમે સાંભળ્યો, તમે એમ કે મારા ગોતી લેવાનો, ખરીદી દેવાનો, આવો એ વિડીયો ઓડિયો હતો. તો સમાજે ભાઈ એટલું બધું પ્રોત્સાહન આપ્યું. તેથી સમાજને એક વસ્તુ ફરજ નથી બનતી દીપકભાઈ, દેવાજ આપણી સમાજનો છે, બેન હમાણી બાબેન હમાણી ગાળ તો બેન ડાયરોની ભૂલ કહેવાય. પણ તમે મારી વાત સાંભળો દેવેશભાઈ, આજ આપણે જાહેર જીવન જીવી છે ને તો હું સમજુ છું કે ભાઈ 100 માંથી 100% આપણા ફેવર કરતા એવું ન હોય ભાઈ, બરોબર? કદાચ 2-5% એવા હોય તો આપણે 95% દુઃખ લાગે એવું તો ન જ કરવું જોઈએ ને ભાઈ. 100%. એની ભૂલ છે કાંઈ કોઈ ડાયરોની, તો ભાઈ જે કાંઈ બન્યું અત્યારે એ તમારાથી ઘણી બધી આશા રાખે છે ભાઈ સમાજ કે દેવાજભાઈ આપણું પોતાનો છે દેવાજભાઈ. અને જો કદાચ તમે ક્લિપ આપી હોય તો ખૂબ સરસ, હું સમાજને કહી દઉં ભાઈ હવે દેવાજભાઈ વિશે મેં ક્લિપ આપી દીધી ભાઈ, દિલથી આપી દીધી. એસપી નો વિરોધ કરું છું એ બાબતથી આપી છે, ફોર્માલિટી માટે મને આપી. જી ભાઈ, તો કાંઈ એવું નથી કે ખાલી કહેવા પૂરતી ક્લિપ બનાવી છે. અને કાલે હવે જે આયોજન થાય એમાં હું પહેલા તમારી પહેલા ઉભો રહે.
પછી કાલ હવે જો સમાજ એવું બોલશે એમાં 5% વિરોધવાળા એવું બોલવાના દીપકભાઈ અમારે અવતારી જરૂર જ નથી તો એની સામે તમે લડજો પછી તું બીજું શું કરું ભાઈ મારી આગળ કોઈ ઓપ્શન છે નહીં કારણ કે જેને વિરોધ જ કરવો છે કોઈ બાબતથી ભાઈ વિરોધ કરવાના છે તમારો. એવું ન બને ભાઈ. હવારે ઘર ભૂલી ગયો હોય ને સાંજે ઘેરે આવ્યા તો શું કરે એનું ન હોય સમાજ ભાઈ. એનું સમાજ આપણું ઘર છે ભાઈ. હું મારા વિડીયો ક્લિપમાં જાહેરમાં બોલ્યો છું ભાઈ અત્યારે ઓડિયોમાં તમે સાંભળી લીજો ભાઈ હું એસપી નો વિરોધ કરું છું અને કરી જીવી ત્યાં સુધી. બસ હું એને વાતચીત કરું છું બધા ડાયરો હારે અને એ એટલું બંધ થાય એવું કરું છું ભાઈ પ્રયત્ન. બરાબર ભાઈ. ભલે ભાઈ ભલે. તો જે દેવાયત ખબરની સોશિયલ મીડિયાની અંદર ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, વાયરલ ઓડિયો ક્લિપની અંદર અનેક વાતોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. એ ચર્ચાઓમાં કેટલીક એવી પણ વાતો છે કે સમાધાન માટે બેઠકો બોલાવી સાથે જ કાઠી સમાજના કેટલાક લોકોએ દેવાયત ખબરની સામે બેભસ્ત વાતો કરતા હોય છે, બેભસ્ત ઓડિયો ક્લિપો પણ વાયરલ કરતા હોય છે, ઓડિયો વાયરલ કરતા હોય છે. આ પ્રકારની ચર્ચા આ ઓડિયો ક્લિપની અંદર ચાલી રહી છે. પરંતુ આ ઓડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે કે જ્યારે દેવાયત ખબર અને ભગવતસિંહ ચૌહાણને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે. ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે આ ઓડિયો ક્લિપને થકી કે વિવાદની વચ્ચે સમાધાન માટેની વાતો ચાલી રહી છે એટલા માટે કે દેવાયત ખબર ઉપર જો આ કેસ થાય અને આ કેસની અંદર તેમની ધરપકડ થાય તો આ કેસમાં લાંબા સમય સુધી જેલની બહાર ન નીકળી શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કેમ કે તેમની સામે છેતરપિંડી સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધાયો છે. હવે જોવાનું રહેશે કે આ ઓડિયો ક્લિપ જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે એ વાયરલ ઓડિયો ક્લિપને લઈને કોઈ મૌન તોડે છે કે કેમ. અને બીજી તરફ આ ઓડિયો ક્લિપ શું આ મામલાની આ બેઠકને લઈને છે કે પછી કોઈ અન્ય બેઠક અથવા કોઈ અન્ય વિવાદને લઈને છે. હવે એને લઈને ચર્ચાએ જોરશોરથી ચાલી રહી છે અને ચર્ચાની વચ્ચે આ ઓડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. તમારું શું માનવું છે દેવાયત ખબરની આ ઓડિયો ક્લિપને લઈને? શું આ ઓડિયો ક્લિપ સનાથલના કાર્યક્રમને લઈને વાયરલ થઈ રહી છે કે કોઈ અન્ય કાર્યક્રમના વિવાદની વચ્ચેની આ ઓડિયો ક્લિપ હતી? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.